जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा ने जंगी विजय संकल्प सभा को संबोधित किया और कांग्रेस पर तीखे प्रहार करते हुए कहा कि विकास तो नरेंद्र भाई मोदी ने किया है। दाहोद जिले के छापरी में भाजपा कार्यालय कमलम के पास खाली प्लॉट में भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जगत प्रकाश नड्डा की जनसभा का आयोजन दाहोद भारतीय जनता पार्टी के सांसद उम्मीदवार जसवंत सिंह भाभोर के प्रचार के लिए किया गया था। इस जनसभा में जगत प्रकाश नड्डा ने प्रधानमंत्री मोदी की प्रशंसा करते हुए कहा कि आज विश्व पटल पर भारत का नाम हुआ है तो इसका श्रेय हमारे प्रधानमंत्री को जाता है। उन्होंने हमेशा गरीब, पीड़ित, शोषित, वंचितों के लिए विभिन्न योजनाओं के माध्यम से उनके सभी क्षेत्रों की चिंता की है और वे हमेशा उनके लिए निरंतर कार्य करते रहे हैं और इन लोगों को मुख्य धारा में लाने के लिए प्रयत्नशील है। यदि 10 वर्ष पहले की बात करें तो देश के लोग सोचते थे कि अब देश में कुछ भी नहीं बदलेगा और 2014 के बाद विकसित भारत की कल्पना के साथ देश विकास की गति से विश्व भर में आगे बढ़ रहा है और अब आने वाले समय में मोदी जी 70 वर्ष से ऊपर की उम्र के सभी लोगों को, कोई भी जाति के हो, उन्हें आयुष्मान कार्ड का लाभ मिलेगा। और कांग्रेस पर तीखे प्रहार करते हुए कहा कि ये लोग सनातन विरोधी हैं, राष्ट्र विरोधी है। इस सभा में अल्पसंख्यक महिलाएं उपस्थित रही और अब की बार 400 पार के नारे के साथ जसवंत सिंह भाभोर को जीत दिलाने का संकल्प लिया और कहा कि हम मोदी जी के लिए दाहोद से एक कमल भेजेंगे। इस कार्यक्रम में दाहोद जिला भाजपा प्रमुख शंकर भाई, राज्य मंत्री बच्चू भाई, जसवंत सिंह भाभोर, प्रभारी सतीश भाई, गोवर्धन झड़फिया और अन्य महानुभावों के साथ साथ बड़ी जनमेदनी उमड़ी थी। भारत माता की, भारत माता की। आज के इस जनसभा में मंच पर उपस्थित हमारे प्रदेश के उपाध्यक्ष झूठा फेड़ा वाली कांग्रेस, अप्रचार करवा वाली कांग्रेस, गुमराह करवा वाली कांग्रेस, वायदानो वेपार करनारी कांग्रेस, विकासनो विरोध करवा वाली कांग्रेस एनो जड़बातोड़ जवाब 7મી તારીખે જોરદાર પાડી પાડો ભૂતકા કોંગ્રેસના કાઢવાના છે। અમારા સૌને મારા નમસ્કાર। આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ, એ દિશામાં આપણી સરકાર કામગીરી કરી છે અને છેલ્લા 10 વર્ષમાં જે યુવા, મહિલા, ગરીબ અને કિસાન માટે જે કામો કર્યા છે અને સાથે સાથે આપણા શિક્ષણમાં આપણા યુવાનો માટે જે આત્મનિર્ભર યુવાનો બને એના માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી પણ દાખલ કરી અને મને કહેતા આનંદ એ થાય છે કે આપણા દાહોદ જિલ્લો છે એમાં પણ 9 જેટલા આપણા યુવાનો આજે ઇનોવેશન કરી રહ્યા છે। એમને પણ રાજ્ય સરકારે બજેટ આપ્યું છે એટલે આજનો જે યુવાન છે એ રોજગારી મેળવવા માટે અભ્યાસ કરતો નથી પણ રોજગારી આપવા માટે એ પોતાનું ઇનોવેશન, પોતાનું સંશોધન રજૂ કરે છે અને સાથે સાથે અમારા જસવંતસિંહ ભાભોર સાહેબ જે છેલ્લા 10 વર્ષથી 40,000 કરોડ જેટલી માતબર રકમ અમારા દાહોદ લોકસભામાં વિકાસના રૂપમાં એ ઉતારી છે અને જે જનરલી વિકાસ છે પાણી અમારા માટે જે દુઃખદ પ્રશ્ન પાણીનો હતો, કરણાથી પાણી દાહોદ અને આપણું સંતરામપુર, કરણા, જાલોદ થઈને દાહોદ સુધી પહોંચ્યું અને નર્મદાનું પાણી પણ પાટા ડુંગરી સુધી લાવ્યા છે અને આવનારા સમયમાં સિંચાઈનું પાણી દરેકને મળે એના માટેનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અભિગમ છે અને આવનારા સમયમાં દુકાળ ભૂતકાળ બને એ દિશામાં અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આજે ડબલ એન્જિન સરકાર કામગીરી કરી રહી છે અને એમાં અમારા દાહોદની જનતાએ, દાહોદના લોકસભાના તમામ મતદારોએ આજે નક્કી કર્યું છે કે 7મી તારીખની બધા ઇંતજાર રાહ જોઈને બેઠા છે કે 7મી તારીખ આવે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સન્માનીય જસવંતસિંહ ભાભોર સાહેબને જંગી લીડથી જીતાડવાનો સંકલ્પ કરીને જનતા જે કે છે અમારા જેપી નડ્ડા સાહેબ આજે અમને બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા। એમનો પણ અમે આભાર માનીએ છીએ। એમને પણ આપણી અમારી જનતાને અમને બધાને માર્ગદર્શન આપ્યું છે। સૌને નમસ્કાર, ધન્યવાદ। આજે અમારા લોક લાડીલા સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબની લોકસભામાં રાષ્ટ્રીય કક્ષાના અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ આવેલા છે દાહોદ મુકામે અને તમે જોઈ શકો છો પાછળ કેટલી જનમેદની ભેગી થઈ છે પ્રચાર માટે ને એમના સપોર્ટ માટે અને અમે આ વખતે મોદી સાહેબને 400 પાર પૂરી ગેરંટી સાથે જીતાડીશું અને જસવંતસિંહ ભાભોરને લાવીશું। જય હિન્દ, જય વંદે માતરમ, ભારત માતા કી જય।